क्वेश्चन नंबर 57. चलो શું કહેવા માંગે છે આપણે જોતા જઈએ વન બાય વન. અચળ દબાણ ધરાવતા 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુ કેટલા તાપમાને ઠંડો કરવામાં આવે? તો વાયુના પરમાણુઓનો VRMS તેના પહેલાના મૂલ્ય કરતા ત્રીજા ભાગનો થાય. ઓકે, તો ડેટા આપણે રીડ કરતા જઈએ. બરાબર છે. પહેલાં તો રકમ વાંચ્યા પછી આપણે ખબર પડી ગઈ કે નહીં, ઇમ્પોર્ટન્ટ લાઇન ઉપર આપણે ઇમ્પોર્ટન્ટ જે કાંઈ લાઇન છે ત્યાં આપણે લીટી ડ્રો કરી દીધી. પ્લસ હવે એ ખબર પડી કે VRMSના કોન્સેપ્ટ ઉપરથી ક્વેશ્ચન સોલ્વ થશે. બરાબર, તો P ઇઝ ઇક્વલ ટુ પહેલાં શું લઈ લો? અચળ લઈ લો. 327 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુને કેટલા તાપમાને ઠંડો કરવાનો છે? ઓકે, તો તાપમાન લઈ લો. T1 ઇઝ ઇક્વલ ટુ 327 પ્લસ 273, તો કેટલા થશે? 600 કેલ્વિન. ઓકે, તાપમાન એટલે હાઇડ્રોજન વાયુ કેટલા તાપમાને ઠંડો કરવામાં આવે છે? તો વાયુના પરમાણુઓનો VRMS તેના પહેલાના મૂલ્ય કરતાં ત્રીજા ભાગનો થાય. VRMS 1, VRMS 2. શું કહે છે? તો વાયુના પરમાણુનો V તેના પહેલાના મૂલ્ય છે, પહેલાનું મૂલ્ય એની કરતાં ત્રીજા ભાગનો થાય. હવે આ ત્રીજા ભાગનો હોય તો મારે ઇક્વલ કરવું હોય તો અહીંયા 1/3 અહીંયા ગુણવું પડે. ચલો, ક્લિયર? ઓકે, T2 આપણે શોધવાનો છે. બસ જેટલો તમે ડેટા લખો ને તો તમને આઈડિયા આવવા મળે ઓટોમેટિક કે ભાઈ શું કરવાનું છે, કયો કોન્સેપ્ટ યુઝ થશે. તો એક તો નક્કી છે ભાઈ VRMSનું સૂત્ર યુઝ થાય. ઓકે, તો ચલો બચ્ચે લો, તો VRMSનું આપણે સૂત્ર લખી દઈએ. શું આવે? VRMSનું સૂત્ર આવશે √ બરાબર છે 3kBT બાય સ્મોલ a. હાઇડ્રોજન વાયુ છે, દર સરખું છે, હાઇડ્રોજન જ વાયુ છે, દર અચળ છે. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ એને પણ અચળ લઈ લઈએ, 3 ને પણ અચળ લઈ લઈએ. તો બચ્ચે લોગ આ રીતના લખાય VRMS પ્રપોઝનલ √ T. હા, ઓકે, ચલો ભાઈ T2 શોધવાનું છે તો પછી આપણે T2 ને જ કરતા બનાવી દઈએ ને. T2 શોધવાનું છે ને. ઓકે સર, તો T2 બાય T1 √ આવશે, √ T2 બાય √ T1 ઇઝ ઇક્વલ ટુ V2 અપોન V1. ઓકે, RMS સ્પીડ છે, બંને બાજુ સ્ક્વેર કરી દો તો T2 ના છેદમાં T1, આને લખીશું V2 સ્ક્વેર બાય V1 સ્ક્વેર. ચાલો, તો T2 V2, ઓકે, V2 બરાબર શું છે? કિંમત મૂકી દો. ભાઈ V1 સ્ક્વેર બાય 9 સ્ક્વેર કરીને મૂકી દીધું, છેદમાં V1 સ્ક્વેર ગુણ્યા શું લખી દો? T1 એટલે કેટલા લખી દો? 600 કેલ્વિન. V1 સ્ક્વેર કેન્સલ થઈ ગયા. ચલો, 600 બાય કેટલા આપેલા છે? 9. બરાબર છે, તો 600 બાય 9. જો કે મેં તમને શીખડાવ્યું છે એ રીતના પણ કરી શકો. 1.9 એટલે 0.111, બરાબર છે. એ રીતના પણ તમે ડાયરેક્ટ કરી શકો. તો 600 બાય 9 શું આવશે? યાદ છે ને મેં તમને 6/9 ઇન્ટુ 100 આવું લખી નાખો. 1/9 એટલે 0.1111. ઓકે, તો આને શું લખાય? 0.6666 ઇન્ટુ 100. ચલો ભાઈ, કેટલા લખીશું? આને 66.67 કેલ્વિન. T2 કેલ્વિનમાં જવાબ આપ્યો છે, ડિગ્રી સેલ્સિયસમાં. તો કરશું શું આપણે? ચલો, હવે આને આપણે શું કરવું છે? કન્વર્ટ કરવું છે. તો 67 માઇનસ 273 કેલ્વિન, 273 માઇનસ 66 કરો, બરાબર છે. તો આન્સર કેટલો આવશે?
તે ઓપ્શન ઉપરથી જોઈ લેવાનો, બરાબર છે. 66 છે અને 73 માઇનસ 66 છે એટલે 200 પ્લસ જ આન્સર આવવાનો છે. ઓકે, એટલે કેટલું આવે? -206 ડિગ્રી સેલ્સિયસ. પછી આવું બધું કરવા નહીં બેસવાનું આ રીતના, સર 273 માઇનસ 66.67, આવું બધું કરવાનું નહીં, બરાબર. અને ઓપ્શન અને ટ્રીક અજમાવાની અહીંયા. સ્વાભાવિક છે ભાઈ, 273 માઇનસ 66 કરો, ખબર ન પડે તો 66ની જગ્યાએ 73 કરો. શું કહું છું ખબર, લોજિક ખબર પડે છે ને? 273 માઇનસ 66 કરો તમે તો સ્વાભાવિક છે 73 માઇનસ 66 એટલે 200 પ્લસ જ આન્સર આવવાનો છે. તો પછી અહીંયા ઓપ્શનમાં જોઈ લેવાનો ભાઈ 200 પ્લસ કયો થાય છે એ, તો એને ટીક કરીને આગળ ચાલતું જવાનું. આવું બધું કરવાનું નહીં. અત્યારે કરો તો વાંધો નહીં, બટ એક્ઝામમાં આવું કરવાની કોઈ જરૂર નથી. આને બધું હું તમને ટ્રીક આપું છું, બરાબર. આ ખાસ ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે. આ ટ્રીક ક્યારે કામ આવે? જેને 650 ઉપર 650 પ્લસ સ્કોર લાવવાની ગણતરી હોય એ બધાને આમાં ધ્યાન રાખવું પડે. જેને 500ની આજુબાજુ રમવાનું છે એને તો શું છે, ભલે ને ટાઈમ વેસ્ટ થાય, કોઈ પ્રશ્ન નથી. પણ જેને 650 પ્લસ સ્કોર લાવો છે, ઓકે, તો એ ખાસ આવા બધામાં તમારે ધ્યાન આપવાનું છે, જેથી 2-3 સેકન્ડ તમે બચાવી શકો. ઓકે, ક્લિયર? ચલો, ખાલી બધું સોલ્વ કરીને પેપર નહીં પૂરું થાય. આ બધી ટ્રીક તમારે અજમાવી પડશે, તો ટાઈમ તમારો સેવ થશે, બચશે, બરાબર છે. ઓકે, 58 નંબરનો ક્વેશ્ચનની વાત કરીએ તો શું કહે છે ભાઈ, ઓક્સિજન અને નાઇટ્રોજનના અણુક્રમે અણુભાર આપેલા છે 32 અને 28. જે રીતના હું લાઈન કરું છું તમારા, બરાબર, તમને પણ ઓફલાઈન પેપર જ હશે, એટલે આ રીતના લાઇનિંગ કરવાની છે. મારી જેમ જ તમારે પણ કરવાની છે. ઓકે, આનો ફાયદો ઉઠાવવાનો છે. ઓફલાઈન છે એટલે ઓનલાઈન હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. ક્લિયરિટી. ઓફલાઈન છે તો આ વસ્તુનો ફાયદો ઉઠાવવાનો છે આપણે. તો ઓક્સિજન અને નાઇટ્રોજનનો અણુભાર આપેલો છે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ગ્રામ ઓક્સિજન 1 ગ્રામ નાઇટ્રોજન દબાણ એક બોટલમાં સમાન છે. દબાણ એક બોટલમાં સમાન છે. બોટલ એક છે, કદ અચર છે. આના ઉપરથી V ઇઝ ઇક્વલ ટુ અચર લઈએ. દબાણ સમાન છે, P પણ અચર છે. 1 ગ્રામ તો M બરાબર 1 ગ્રામ છે, બેનો 1 ગ્રામ છે એટલે એ પણ સમજી લો કે આપણે અચર લઈ લઈએ, બરાબર છે. ઓકે, ઓક્સિજનનો અણુભાર આપેલો છે તો MO2 MO લખી દઈએ. 32 છે, MN આપેલો છે 28. 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ગ્રામ ઓક્સિજન અને 1 ગ્રામ નાઇટ્રોજનનું દબાણ એક બોટલમાં સમાન છે. તો નાઇટ્રોજનનું આપણે શું શોધવાનું છે? તાપમાન, બરાબર છે. ચલો, નાઇટ્રોજનનું આપણે મતલબમાં તાપમાન. તો તાપમાનની વાત કરીએ તો 50 ડિગ્રી સેલ્સિયસે કીધું છે ને, બરાબર છે. ચલો, તો 50 ડિગ્રી સેલ્સિયસે તાપમાને 1 ગ્રામ ઓક્સિજન ને 1 ગ્રામ નાઇટ્રોજનનું દબાણ એક બોટલમાં સમાન છે. એટલે બંનેને આપણે મતલબમાં સમજી લો કે 50 ડિગ્રી સેલ્સિયસે રાખેલા છે પ્રારંભિક એનું ટેમ્પરેચર, બરાબર છે. તો અહીંયા લઈ લઈએ આપણે. તો નાઇટ્રોજનનું તાપમાન આપણે શોધવાનું છે. ઓક્સિજનનું ટેમ્પરેચર કેટલું લઈ લઈએ? 15 પ્લસ 273, તો 878 288 કેલ્વિન ઓક્સિજનનું તાપમાન. તો નાઇટ્રોજનનું તાપમાન. હવે આ રીતના પ્રશ્ન આપ્યો છે, આ ડેટા તમને ખબર પડી ગઈ, બરાબર છે. તો અહીંયા ફટાફટ તમે શું કરો, PV ઇઝ ઇક્વલ ટુ μRT લખો. સૂત્ર ડાયરેક્ટ યાદ હોય તો પછી ડાયરેક્ટ જ મૂકી દેવાનું, તો પછી આ લખવાની જરૂર નથી. M બાય કેપિટલ M R. રકમ ઉપરથી એટલું તો ખબર પડી ગઈ. મેં અહીંયા ડેટા વાંચીને કહી દીધું. V અચર છે તો નીચે લાઈન કરો, P અચર છે તો લાઈન કરો, M અચર છે ને R અચર છે. તો એટલું તો આપણે અંદાજ આવ્યો કે T પ્રપોઝનલ શું થાય છે એમ. હા, ક્લિયર. નાઇટ્રોજનનું તાપમાન શોધવાનું છે તો Tn લખો, TO લખો, ઇઝ ઇક્વલ ટુ Mn અપોન MO લખી દીધું આપણે, બરાબર છે. તો Tn ને કરતા બનાવી દો તો Mn લખી દો બાય MO લખી દો ગુણ્યા T. ઓકે બચ્ચો. તો નાઇટ્રોજનનો અણુભાર કેટલો આપેલો છે? 28 છે. ઓક્સિજનનો 32 છે. ઓક્સિજન માટેનું તાપમાન છે 288, બરાબર છે. તો 16 2 જા
40 7 8 ચલો ભાઈ આ બધી ગણતરી હું અહીંયા ફટાફટ કરી નાખું છું કારણ કે મારો ટાઈમ બગડે નહીં. જેમાં ટ્રીક આવશે આમાં તો તમારે કેલ્ક્યુલેશન જ કરવું પડે બરાબર. જેમાં ટ્રીક આવતી જશે હું તમને બતાવતો જઈશ. 252 કેલ્વિન. હવે જો ડિગ્રી પહેલાં તો ભાઈ જોવાનું સેલ્સિયસમાં છે કે નહીં. હા સેલ્સિયસમાં છે તો 252 માઇનસ 273. ઓકે તો અહીંયા 2ની જગ્યાએ 3 લખીને કરી દેવાનું. 50 60 50 60 ને 70 એટલે મતલબમાં કેટલું આવે 21. માઇનસ જ આવવાનું છે જવાબ. કેલ્વિનમાં આપણને આપેલું છે પણ મેચ નથી થતો આન્સર એટલે ખોટું આવશે. આ સેલ્સિયસમાં કન્વર્ટ કરો તો -21 ડિગ્રી સેલ્સિયસ જવાબ આવે છે જે આપણો રાઈટ આન્સર. ઓકે બચ્ચો ચાલો ક્લિયર. તો આ રીતના ડેટા લખીને તમને ખબર પડી જવી જોઈએ કે કયું સૂત્ર આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. આ એકવાર જોઈ લો બધા વિદ્યાર્થી. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક બંધ પાત્રમાં T જેટલા નિરપેક્ષ તાપમાને આદર્શ વાયુના અણુની સંખ્યા n છે. એક બંધ પાત્ર છે T જેટલા નિરપેક્ષ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે એમાં અણુઓની સંખ્યા છે n. હવે અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઊર્જા બદલાય નહીં તે રીતે અણુઓની સંખ્યા પહેલા કરતા બમણી કરી નાખવામાં આવે છે. શું અણુઓ છે એની સુરેખ ગતિ ઊર્જા બદલાય નહીં તે રીતે અણુઓની સંખ્યા પહેલા કરતા કેવી કરી નાખો બમણી કરી નાખો. એટલે આ પાત્ર તો તેનું તે જ છે પણ આપણે ખબર પડે વ્યવસ્થિત સ્પષ્ટતાથી. અણુઓની સંખ્યા કેટલી કરી નાખું બમણી કરી નાખું તો ભાઈ તાપમાન કેટલું થશે એટલે T2 શોધવાનું છે તો અહીંયા ભાઈ N2 લખી નાખું, અહીંયા N1 લખી નાખું, અહીંયા T1 લખી નાખું. અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઊર્જા આપી છે તો મેં તમને કોન્સેપ્ટ કરાવ્યો તો એમાં એક વસ્તુ લખાવી હતી તમને કે ભાઈ આદર્શ વાયુ છે. કયો વાયુ છે? આદર્શ વાયુની આદર્શ વાયુના એક જે અણુ છે ની સરેરાશ સુરેખ ગતિ ઊર્જા કેટલી આવશે? એક અણુની સરેરાશ ગતિ ઊર્જા આવશે 1/2 m. ઓકે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા જશું સાથે સાથે ફરીથી કોન્સેપ્ટ રિવાઇઝ કરતા જશું એટલે કોન્સેપ્ટ તમારે શું થતા જાય મજબૂત થતા જાય. બરાબર છે. ઓકે તો ભાઈ આ તો એક અણુની સરેરાશ ગતિ ઊર્જા આપી છે બરાબર છે 1/2 mv². તો અહીંયા n અણુની સરેરાશ ગતિ ઊર્જા કેટલી? n અણુની સરેરાશ ગતિ સરેરાશ સુરેખ ગતિ ઊર્જા બરાબર છે કેટલી આવશે 1/2 n. બરાબર છે. તમને કદાચ ખ્યાલ હોય તો મેં આ ટાઈપનું એક સૂત્ર લખાયું હતું E/n = 1/2 mv². કોન્સેપ્ટ તમારી પાસે તો જોજો. આને આપણે શું નામ આપ્યું હતું? એક અણુની સરેરાશ ગતિ ઊર્જા કીધું હતું આને. બરાબર છે. આ રીતના કીધું એક અણુની સરેરાશ ગતિ ઊર્જા. ઓકે પણ અહીંયા n અણુ છે તો અહીંયા શેના વડે મલ્ટીપ્લાય કરી નાખો? n વડે મલ્ટીપ્લાય કરી. ચાલો અહીંયા લગીનું બધાને ખ્યાલ હોવો જોઈએ. પછી આપણે આને થોડુંક લખીએ તો કઈ રીતના લખાશે 1/2 m n v² = 3/2 k. ઓકે તો 1/2 mn v² = 3/2 kBT. ઓકે ચાલો આને હવે ઇક્વેશન આપી દઈએ. હવે રકમમાં એક લાઈન કરી છે અણુઓની
હા, અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા બદલાય નહીં. શું વાક્ય છે? અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા બદલાય નહીં તે રીતે અણુઓની સંખ્યા પહેલા કરતા બમણી કરવામાં આવે. બદલાય નહીં તે રીતે. ઓકે, તો અણુઓની સંખ્યા તમારે શું કરી દેવાની છે? બમણી. તો વાયુનું શું શોધવાનું છે? નિરપેક્ષ તાપમાન. બરાબર છે. 1/2 m 2n 2n 1/2 m v square is equal to 3 to k t dash. ચાલો હવે આ બંનેનું આપણે શું કરી લઈએ? 2 ડિવાઈડ બાય 1 કરી નાખીએ તો શું આવશે? 3/2. બરાબર છે. kt dash is equal to 2n 1/2 m v square. ઓકે, અહીંયા આપણે લખી દઈએ 3/2 kt છેદમાં 2 નહીં આવે 1/2 m n. આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ આખું કેન્સલ. તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું? બી ઇઝ ધ આન્સર. ઓકે, ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t. આપણે તાપમાન મળ્યું, બી તમારો આન્સર. ઓકે, તો અહીંયા આપણે શું ક્લિયર થયું કે અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા, એનું સૂત્ર પણ ક્લિયર થયું અને એક કોન્સેપ્ટ આપણો શું થયો? ક્લિયર. 60 નંબરનો ક્વેશ્ચન છે, અચળ દબાણે એક નિશ્ચિત જથ્થાના આદર્શ વાયુ આપેલા છે. કોઈ વાયુ નથી, આદર્શ વાયુ આપેલું છે. એનું કદ બમણું કરવામાં આવે, કદ બમણું કરવામાં આવે તો અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શું? ચલો ભાઈ, દબાણ અચળ છે એટલે P ઇઝ ઇક્વલ ટુ અચળ. આજે છે નિશ્ચિત જથ્થો છે, કોઈ ફિક્સ જથ્થો હોય છે, 1 મોલ 2 મોલ 3 મોલ વોટેવર. ઓકે, ચોક્કસ જથ્થો. આદર્શ વાયુ આપેલું છે તો આદર્શ વાયુનું સમીકરણ લખી દો ભાઈ. કદ બમણું કરવામાં આવે તો અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. ઓકે, ચાલો તો પહેલા તો P અચળ છે, મ્યુ પણ નિશ્ચિત જથ્થો આપેલો છે, R પણ અચળ લઈએ તો V પ્રપોઝનલ T, ચાર્લ્સનો નિયમ લાગુ પડે. ચાલો હવે એક વસ્તુ છે, કદ બમણું થાય ચાર્લ્સના નિયમ પ્રમાણે તો તાપમાન કેવું થવાનું છે? બમણું. ઓકે, આ બે સમપ્રમાણમાં છે. ઓકે, તો અહીંયા કદ છે એ શું થાય? બમણું. તો તાપમાન કેટલું થશે? તો આપણે ગણવું હોય તો ગણી પણ શકીએ. બરાબર, આ રીતના આપણે ચાલો ભાઈ કરી દઈએ. 2t ના છેદમાં t1 v2 ના છેદમાં v1. ચાલો બરાબર, તો કદ બમણું થાય છે એટલે કે 2v v1 ના v, તાપમાન t કેન્સલ, તો શું આવી ગયું? 2t આવી ગયું. ન લખો બરાબર છે, ડાયરેક્ટ સમજી શકો તોય વાંધો નહીં. કદ બમણું તો તાપમાન બમણું. તો અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા શોધવાની છે. હવે સરેરાશ સુરેખ ગતિ ઉર્જાની વાત કરીએ, મતલબમાં કાઇનેટિક એનર્જી. હવે આ છે ને આ રીતના લખી શકું કે પ્રપોઝનલ ટી
ગતિ ઉર્જા છે એ તાપમાન ઉપર આધાર રાખે. ઓકે, તો સ્વાભાવિક છે તાપમાન બમણું થયું તો સુરેખ ગતિ ઉર્જા પણ શું થાય? બમણી થવાની કે નહીં? ઓકે, તો અહીંયા લખી શકાય ભાઈ તાપમાન છે એ 2 ગણું થાય તો કાઇનેટિક એનર્જી પણ કેટલા ગણી થાય? બમણી, એટલે 2 ગણી લખી તો બમણી. એ ડાયરેક્ટ આન્સર આવી જાય એમાં. બરાબર છે, જોઈ લો એકવાર. આ બધું ગણતરી આ તો ઠીક છે તમને સમજાવવા માટે કરેલું છે, પણ આના ઉપરથી આના ઉપરથી ડાયરેક્ટ આ. બરાબર, ફટાફટ 2 સેકન્ડમાં આન્સર આવી. ઓકે, ચલો ક્લિયર. 61 નંબરનો ક્વેશ્ચન છે. આઈએમપી ક્વેશ્ચન આપું છું કારણ કે આમાં સમજો તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઘુસાડી દીધું છે, એટલે કે 12th થઈ ઘુસાડેલું છે. 12thનું પહેલું છે, બીજું ચેપ્ટર, અને બીજું શું છે? કેટીજી પણ છે. બરાબર, બંને મિક્સ કરી દીધેલા છે. એટલા માટે કયા તાપમાને વાયુના અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેટલી થાય. ઇલેક્ટ્રોનને 5 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાને પ્રવેગિત કરેલ છે. બોલ્ટ્ઝમેન અચળાંક આપે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક તાપમાન શોધવાનું છે. હાજી ભાઈ, અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા, અહીંયા હું લખું છું, અણુઓની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કોના બરાબર છે? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો સરેરાશ સુરેખ ગતિ ઉર્જા વિશે વાત કરીએ તો હમણાં જ મેં લખાયું તમને આગળ, K = 3/2 kBT. તો અહીંયા ડાયરેક્ટ જ સૂત્ર બેટા મૂકી દઉં છું, 3/2 kBT. ઓકે, હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, જો કે તમે 12th અત્યારે આઈ થિંક સ્ટડી કરો છો એટલે ખ્યાલ આવી છે. બરાબર છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શું આવે? Q × બરાબર છે. ચલો, ખ્યાલ ન હોય, કદાચ કોઈ વિદ્યાર્થીઓને એવું હોય કે સર ખબર નથી, બરાબર છે, તો પછી મારે તમને ગ્રેવિટેશનલ યાદ દેવડાવવું પડશે. હા સર, બરાબર છે. આવું આપણે કંઈક લખતા હતા, m × v યાદ છે, અહીંયા u લખાયું હતું મેં તમને. ઓકે, તો આ કાર્ય છે એટલે કે સ્થિતિ ઉર્જા છે, તમારે શું હોય? ગતિ ઉર્જા. ઓકે, બટ આ પ્રૂવ થાય પણ એ વર્ક એનર્જી થિયોરમથી. બરાબર છે, તો જે હું આ ચેપ્ટર ચલાવીશ 12thનું તે હું તમને પ્રૂવ કરાવીશ. પણ આ ગ્રેવિટેશનલ ઉપરથી મેં તમને કહી દીધું. ક્લિયર? કદાચ કોઈ વિદ્યાર્થીને ખ્યાલ ન હોય તો ગ્રેવિટેશનલ તો મેં ચલાવ્યું છે, તો એમાં તમને યાદ હોય તો W = મેં m × v લખાયું હતું, તમને યાદ છે કે નહીં? એના 2-3 ક્વેશ્ચન પણ સોલ્વ કરાવ્યા હતા. ઓકે, પણ આ ઇલેક્ટ્રોસ્ટેટિક છે, તો એમની જગ્યાએ Q આવશે, વીની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન આવશે. બરાબર, W છે કાર્ય છે, કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં. ક્લિયર બધાને? ઓકે, ચાલો બાકી ડિટેલમાં તો પછી આ ચેપ્ટર ચાલે તો હું આમાં સમજાય. તો ઇલેક્ટ્રોન આપેલો છે, ચલો ભાઈ ટીને કરતા બનાવી લો, qv2/3k. ચલો, Q બરાબર શું આવે? બરાબર છે, ઇલેક્ટ્રોન પરનો ચાર્જ તો 1.6 × 10⁻⁹. v કેટલો આપેલો છે? 5 વોલ્ટ. 2/3 બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.38 10⁻⁻20. ઓકે બચ્ચો, 5 × 2 = 10, તો અહીંયા ફાઇનલ કેટલા આવશે? 1.6. 10 છે તો -19 છે, તો 10⁻⁻18 upon 3 × 1.38. 10⁻⁻23 છે, તો એને ઉપર જવા દઉં તો શું થઈ જશે? +23 થઈ જાય કે ન થઈ જાય? ઓકે, ચાલો આ ખ્યાલ પડી ગયો વસ્તુ. 1.6 / 1.38 / 3. તો જવાબ આનો આવે છે 0.386.
18, 19, 20 એટલે ટોટલ કેટલા થશે 23 માઇનસ 18 10 રેઝ ટુ પાવર 5. તો આને આ રીતના લખો 3.86 ઇન્ટુ 10 રેઝ ટુ પાવર 4 કેલ્વિન. ઓકે બચ્ચો, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? આવા જ ક્વેશ્ચન તમારે ડ્યુઅલ નેચર ઓફ પાર્ટિકલમાં પણ આવશે. ક્યાં? બરાબર છે, ડેથ સ્વભાવ. ચલો આગળ बढ़े. લગભગ કયા તાપમાને પૃથ્વીની સપાટી પર રહેલો હાઇડ્રોજન વાયુના અણુઓનો આરએમએસ વેગ પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થના નિષ્ક્રમણ વેગ જેટલો થાય? કયા તાપમાને આ પૃથ્વી છે આપણી, એની સપાટી પર રહેલા હાઇડ્રોજન વાયુના અણુનો આરએમએસ વેગ પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થના નિષ્ક્રમણ વેગ જેટલો હોય, એટલે VRMS ઇઝ ઇક્વલ ટુ VE. ઘણા વિદ્યાર્થીઓને ગ્રેવિટેશનલ યાદ આવી ગયું હોય છે. ક્લિયર? એટલી વસ્તુ છે. આવું લખાયું હતું ને મેં એક વસ્તુ, VRMS યાદ હોય તો વાતાવરણ, શા માટે પૃથ્વીની સપાટી પર વાતાવરણ છે, ચંદ્રની સપાટી પર વાતાવરણ નથી, યાદ કરો. ઓકે, તો VRMS ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખ્યું આપણે V. ચલો ભાઈ, VRMS નું સૂત્ર તો આપણે ખ્યાલ છે, લખી દઈએ VE. ઓકે, તો અહીંયા VRMS નું સૂત્ર લખી દો. અહીંયા આપણે લખીશું 3RT બાય કેપિટલ, બરાબર છે, VRMS. ચલો VE બરાબર. હવે એક કામ કરીએ, બધાની વેલ્યુ મૂકી દઈએ આપણે, બરાબર છે. તો આની વેલ્યુ આવે 11.2 ઇન્ટુ 10 રેઝ ટુ પાવર કિલોમીટર પર સેકન્ડ હોય ને, તો 3 લખી દો અહીંયા. VE બરાબર 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો આને શું લખાય? 11.2 10 રેઝ ટુ પાવર 3 મીટર પર સેકન્ડ. બરાબર છે બચ્ચો? ચાલો, અંડર રૂટ 3R બરાબર કેટલા આવશે? તો એને લખાય 8.314 ઇન્ટુ શું લખાય? ટી. એમ હાઇડ્રોજન છે એનો મતલબ અણુભાર, તો 2 ગ્રામ પર મોલ આવશે. તો ગ્રામ છે એને શેમાં મારે કન્વર્ટ કરવું પડે? કિલોગ્રામમાં. તો અહીંયા શું લખું? 10 રેઝ ટુ પાવર -3. ઓકે, કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો આમાં. ચલો ભાઈ, હવે આનું સાદું રૂપ આપવાનું છે તો વર્ગ કરવો પડે. તો વર્ગ કરી નાખીએ તો શું આવશે? ચલો ભાઈ, 3 ઇન્ટુ 8.3142 10 રેઝ ટુ પાવર -3 ને ઉપર લઈ લો તો +3 થઈ જશે ઇન્ટુ ટી વર્ગ. આનું આપણે વર્ગ લેવાનું છે તો શું આવશે? 11.2 નો સ્ક્વેર ઇન્ટુ 10 રેઝ ટુ પાવર 6. ટી ને બચ્ચો કરતા બનાવી દો તો ટી ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ હવે હા, તો 3 ઇન્ટુ 8.314 10 રેઝ ટુ સોરી ટી ને આપણે કરતા બનાવવાનો છે. તો ટી ને કરતા બનાવી દઈશું તો શું થશે? 11.2 હોલ સ્ક્વેર 10 રેઝ ટુ પાવર 6 अपॉन 3 इंटू 8.314 10 रेज टू पावर 3 2 છે ઉપર જતા રહે. ચાલો તો ભાઈ ફટાફટ એનો આન્સર લઈ લે. 11.2 ઇન્ટુ 11.2 ઇન્ટુ 2 ડિવાइड बाय 8.314 डिवाइड बाय 10.058 10 રેઝ ટુ પાવર 3 ઉપર જશે તો 6 માઇનસ 3 તો કેટલા આવે? 10 રેઝ ટુ પાવર 3. ઓકે, આને ઇગ્નોર કરી નાખો તો કેટલા થશે? 10 એપ્રોક્સ કેટલો આવે? 10 રેઝ ટુ પાવર 4 કેલ્વિન. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, જોઈ લો. ચલો આગળ बढ़े.
ચલો હવે ક્વેશ્ચન નંબર 63 છે, બરાબર છે. એક કામ કરો, આ પ્રશ્ન તમે કરો નહીં, આ એક શોર્ટ ટ્રીક તરીકે કામ આવે છે, બરાબર. આમાં તમે ખાલી એક સૂત્ર યાદ રાખી લેશો તો પણ ચાલશે, બરાબર છે. જે કાંઈ એનો આન્સર છે આ એ બે વાયુ પાત્રમાં M1 M2 દળના વાયુ P1 અને P2 દબાણે ભરવામાં આવ્યા છે. ઓકે, હવે જો કોઈક રીતે બંને વાયુ પાત્રોનું જોડાણ કરવામાં આવે તો કોઈક રીતે જે વાયુ પાત્ર છે એનું શું કરવામાં આવે છે, આ રીતના જોડાણ કરવામાં આવે તો સામાન્ય દબાણ કેટલું થાય, બરાબર છે. સામાન્ય દબાણ P ઇઝ ઇક્વલ ટુ P1 P2 M1 પ્લસ M2 અપોન P2 M1 પ્લસ P1 M2. આ તમને શોર્ટ ટ્રીક તરીકે કામ આવશે. સાબિત કરેલું સૂત્ર છે, બરાબર. પ્રશ્ન છે એટલે સાબિત કરેલો છે એવું નથી, બટ આ શોર્ટ ટ્રીક તરીકે કામ આવશે. તો સૂત્ર તમે યાદ રાખી લેશો એટલે નીટમાં ક્યારેક ડેટાવાળો પ્રશ્ન પૂછાય તો આ સૂત્ર ડાયરેક્ટ મૂકીને તમે શોર્ટકટમાં શું લાવી શકશો એનો આન્સર. ઓકે, સિમ્પલ છે. P ઇઝ ઇક્વલ ટુ P1 P2 બ્રેકેટમાં M1 પ્લસ M2 છેદમાં M1 P2 પ્લસ P1 M2. ઓકે બચ્ચો, ચાલો તો હું આ પ્રૂફ કરવામાં નથી ટાઈમ બગાડતો, બરાબર છે. ક્વેશ્ચન નંબર 64 નંબરનો ક્વેશ્ચન. એક વાયુ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન 20 ડિગ્રી વધારવામાં આવે છે. સમજો, તાપમાન છે 20 ડિગ્રી વધારવામાં આવે છે અને કદ 90 ડિગ્રી જ રાખવામાં આવે છે. વધારવું 20% એ વસ્તુ અલગ થઈને 90% રાખવું એ પણ વસ્તુ અલગ થઈ. જો વાયુનું દબાણ તેનું તેજ રાખવું હોય, દબાણ કેવું કહેવાય, અચળ, તેનું તેજ રાખવું તો કેટલા ટકા ગેસ લીક થાય. ક્વેશ્ચન ઉપરથી તો પહેલા આપણે શું કરવું પડે કે વાયુનું સમીકરણ લખીએ. PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. ઓકે, આને આપણે પહેલા આપી દઈએ. PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ1 RT, ઇક્વેશન નંબર 1. હવે વાંચતા જાવ રકમ ફરીથી કે ભાઈ વાયુ પાત્ર પહેલા વાયુનું તાપમાન 20% વધારવું છે. T2 તાપમાન છે, T2 ઇઝ ઇક્વલ ટુ T પ્લસ 20% ઓફ T. તો શું લખાય, T 20% ઓફ T એટલે કે 0.2T. તો ફાઇનલ શું આવે, 1.2T. ઓકે, કદની વાત કરું તો V2 ઇઝ ઇક્વલ ટુ 90% જ રાખવું છે, તો 90% ઓફ V એટલે શું લખાય, V બાય 90 છે તો 90 બાય 100 તો શું લખાય, 9 બાય 10. ઓકે, ચાલો તો આપણે ફરીથી સમીકરણ લખીએ. P તો અચળ જ રાખવાનું છે, PV2 μ2 R T2. તો V2 બરાબર કેટલા લખી નાખું, 9 બાય 10 V. μ2 ના μ2 રહેવા દો, R ના R રહેવા દો. T2 બરાબર કેટલા લખી નાખું, 1.2 ઇક્વેશન. ઓકે બચ્ચો લો, ચાલો હવે આપણે શું કરીએ, T2 બાય T1 કરી નાખીએ, 2 ડિવાઈડ બાય 1 કરી નાખીએ. ઓકે, ડિવાઈડ કરી દઈએ તો PV 0.9 is equal to μ2 R 1.2T છેદમાં PV μ1 RT. કઈ વસ્તુ કેન્સલ થશે, PV PV કેન્સલ, RR RT RT કેન્સલ. તો ફાઇનલી આપણે શું લખીશું અહીંયા, 0.9 is equal to μ2 by μ1. 1.2 ને અહીંયા નીચે લઈ લો તો 1.2, તો 9 બાય 12. તો ફાઇનલ આન્સર કેટલો આવશે, μ2 બાય μ1 3 બાય 4. ઓકે, ક્લિયર અહીંયા સુધીનું. પણ મારે શું શોધવાનું છે કે કેટલા ટકા ગેસ લીક થયો હોય, તો લીક થયેલા ગેસ કેટલા ટકા ગેસ લીક થયો, તો લીક થયેલા ગેસની ટકાવારી.
પેલા મ્યુ1 હતો, એટલે આ રીતના પેલા હું આને લખી દઉં, μ2 ઇઝ ઇક્વલ ટુ 4/3. પેલા મ્યુ1 હતો, એમાંથી અમુક જતો રહ્યો, તેને ટકાવારીમાં આપણે લેવાનું છે, તો શું આવશે, મ્યુ1 હતો પેલા, એમાંથી મ્યુ2 જતો રહ્યો, તો છેદમાં શું આવશે, મ્યુ1 ઇન્ટુ 100%. બરાબર છે. ચલો ભાઈ, તો આને થોડુંક આપણે રીતના ડિવાઈડ કરી લખી નાખીએ, આપણી પાસે રેશિયો છે એટલે ડાયરેક્ટલી. બરાબર છે, ઇન્ટુ 100%. તો 1 માઇનસ શું લખી દઉં, 3/4 ડાયરેક્ટ આપણે લખી દીધું. તો આન્સર કેટલો આવશે, 4 1 જા 4 એટલે 1/4, 1/4 એટલે 0.25, 0.25 ઇન્ટુ 100%, તો કેટલા આવે, 25%. ઓકે, આનું સોલ્યુશન શું આવે, 25%. સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો લોગ, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આ ટાઈપનો પ્રશ્ન આપણે આગળ પણ એક જોઈ ગયેલા હતા, લીક થયેલો, યાદ છે. ઓકે, જોઈ લો. આમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો. 65 નંબરનો ક્વેશ્ચન છે. એક આદર્શ વાયુનું કદ V છે, દબાણ P છે, તાપમાન T છે. બરાબર છે. દરેક અણુનું દર સ્મોલ m છે, તો વાયુની ઘનતાનું સૂત્ર શું? ઘનતાનું સૂત્ર તો V RMS ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 3p/ρ. ઓકે, બીજું સૂત્ર મેં શું યાદ રખાયું હતું, 3kBT/m. ઓકે સર. ચલો ભાઈ, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો શું મળશે, 3p/ρ, અહીંયા 3kBT/m. 3 3 કેન્સલ, રો ને કરતા બનાવી લો, તો pm kBT. D is the right answer. ઓકે, ચલો ક્લિયર છે આ વસ્તુ. તો આગે बढ़े. 66 નંબરનો જોઈએ. એક વાયુનું નિરપેક્ષ તાપમાન 3 ગણું કરવામાં આવે તો તેના અણુઓની આરએમએસ ઝડપ VRMS કેટલું થાય? સ્વાભાવિક છે, તાપમાન 3 ગણું કરવામાં આવે, ઓકે, તો આ રીતના લખાય, VRMS √3 kBT બાય, તો આને આ રીતના લખી દો પેલા, VRMS પ્રપોઝનલ રૂટ. હવે નિરપેક્ષ તાપમાન 3 ગણું કરવામાં આવે તો VRMS કેટલા ગણી થાય, 3 ગણી થાય, સમપ્રમાણ છે. ઓકે, તો શું આવશે જવાબ, 3 ગણી. સોરી 3 ગણું √T છે એટલા માટે ચેક કરી લઈએ. ચાલો, તો VRMS ડેશ, ઓકે, VRMS T ડેશ બાય T. ઓકે, તાપમાન મતલબમાં 3 ગણું કરવાનું છે, તો અહીંયા આપણે લખી દઈએ √3T અપોન √T. ઓકે, તો અહીંયા આવશે √ આ કેન્સલ, √3. ઓકે, તો √3 ગણું આવશે, સોરી, ડી આન્સર આવશે, √3. અંડરરૂટ છે ને એટલા માટે. કે હોત ને ગતિ ઉર્જા પ્રપોઝનલ તાપમાન, તો પછી 3 ગણું ડાયરેક્ટ તમે લખી શકો. ઓકે, ચાલો ક્લિયર અહીંયા સુધી, ચેક કરી લો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, 67 નંબરનું ક્વેશ્ચન. ક્લોરીન વાયુના એક નમૂનામાં 300 કેલ્વિન તાપમાને સરેરાશ ગતિ ઉર્જા કેટલી આપેલી છે? 6.21 × 10⁻⁻21 જૂલ અને VRMS 325 મીટર પર સેકન્ડ. કયો વાયુ આપણને આપેલો છે? ક્લોરીન વાયુ. 300 કેલ્વિન તાપમાને સરેરાશ ગતિ ઉર્જા. સરેરાશ ગતિ ઉર્જા એટલે આપણે ઈ લઈ લઈએ, એક અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા. બરાબર છે, 6.21 10⁻⁻21. VRMS કેટલી આપેલી છે? 325 મીટર પર સેકન્ડ. તો 600 કેલ્વિન તાપમાને આ રાશિના મૂલ્યો કેટલા છે? T2 ઇઝ ઇક્વલ ટુ 600 કેલ્વિન તાપમાને આ બધી રાશિના મૂલ્યો કેટલા છે, એટલે મતલબમાં ઓકે, E2 કેટલા હશે અને VRMS 2 કેટલા હશે, તો આને E1 કહી દો,
ઓકે ચાલો, હવે તમને ખ્યાલ છે કે સરેરાશ ગતિ ઉર્જા છે, સૂત્ર શું આવે? 3/2 kb. ઓકે, સરેરાશ ગતિ ઉર્જા. તો અહીંયા હું લખી દઉં કે પ્રપોઝનલ ટી, કે લખો કે ઈ લખો, બરાબર છે. ચલો તો હવે અહીંયા શું લખીશ? K2 by K1 is equal to T2 by T1. તો K2 is equal to T2 બરાબર કેટલા છે? 600. T1 બરાબર ડાયરેક્ટ મૂકી દઉં છું 300. અને K1 અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો. K1 બરાબર એટલે કે E1 કેટલા છે? 6.21 10 raised to power minus 21. 2 આવશે, પણ શું આવશે? 2 4 12.42 10 raised to power minus 21 K2 એટલે કે ઓકે બચ્ચો, ચલો તો એક આન્સર તો મળી ગયો. આ તો આવશે. ચાલો, જે આપણે VRMS પણ ફાઇન્ડ કરવું પડશે. તો VRMS પ્રપોઝનલ શું લખાય? √T લખાય. ઓકે, તો VRMS 2 by VRMS 1 is equal to T2 by T1. ઓકે બચ્ચો, તો કિંમત મૂકી દો. T2 બરાબર કેટલા છે? 600. T1 બરાબર કેટલા છે? 300. કેટલા આવે? √2 તો આવશે. ચલો, VRMS √2 into 325. ઓકે, VRMS 1 ની આપણે શું મૂકી દીધી? ડાયરેક્ટ વેલ્યુ. તો બચ્ચો લોગ આ આન્સર નહીં આવે, બરાબર છે. તો બરાબર છે. જો એક વસ્તુ આપણે ચેક કરી લઈએ, બરાબર, આનો મલ્ટીપ્લાય જ આપણે કરવો પડશે, બરાબર. તો મલ્ટીપ્લાય કરીએ તો હકીકતમાં આનો આન્સર જો ને 1.41 છે. ઓકે, √2 3.325 છે. તો એક તમને ખાલી આ તો ટ્રીક બતાવું છું. આને મતલબમાં 3/2 325 લખી શકો ને આને ડિવાઈડ કરો તમે, બરાબર છે. તો મતલબ આન્સર છે એ કેટલું આવશે? અને નજીક આવશે 459, બરાબર છે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, તો આ પ્રકારની મતલબમાં તમે એક્ઝામમાં ટ્રીક અજમાઈ શકો. ઓકે, ચલો, ક્લિયર એટલી વસ્તુ? ચલો, તો આ પ્રકારની ટ્રીકથી તમે આન્સર લાવી શકો. ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ તો આવે જ નહીં બી પહેલા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો એકવાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમ દર vx વેગથી ગતિ કરતા વાયુના અણુ દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન. આ તમારે કંઈ કરાવવાની જરૂર નથી, કારણ કે દિવાલને મળતું વેગમાન એટલે વેગમાનમાં થતો ફેરફાર શું આવે? થિયોરીમાં છે 2mvx. યાદ છે? થિયોરીમાં 2mvx, બરાબર છે. તો એ આપણો આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. વી કદના સમઘન પાત્રમાં એકમ કદ દીઠ વાયુના n અણુઓ રહેલા છે, જેમાંનું સમાન દર m અને વેગ vx છે. તો પાત્રની દિવાલ પરનું દબાણ કેટલું હોય? અરે, પાત્રની દિવાલ પરનું દબાણ તો ડાયરેક્ટ મૂકી દો nmvx², ડાયરેક્ટ સૂત્ર. ઓકે, 70 1 મોલ આદર્શ વાયુના અણુઓનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આંતરિક ઉર્જા કેટલી હોય? બરાબર, કેટલા મોલ આપણે કીધેલા છે? 1 મોલ આદર્શ વાયુના અણુઓની 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે આંતરિક ઉર્જા. ચાલો ભાઈ, તો આદર્શ વાયુનું આંતરિક ઉર્જા માટેનું તમારે શું કરવાનું છે? ડાયરેક્ટ તમે મૂકી દો અને આ રીતના શું મળી જશે તમને? આન્સર. ઓકે, તો હું લખી દઉં છું E ઇન્ટરનલ આંતરિક ઉર્જા 3/2 n 3/2, બરાબર છે. n ઇઝ ઇક્વલ ટુ લખીશું 6
1 મોલ આદર્શ વાયુ કીધું છે, તો 1 મોલ એટલે અણુઓની સંખ્યા કેટલી થાય? 6.02 into 10 raised to power 23. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ 1.38 into 10 raised to power minus 23. તાપમાન 27 એટલે કેટલું આવે? 300. બરાબર છે, કેન્સલ. બરાબર છે, સોલ્વ કરી લેજો, એ તમારો આન્સર. 71 નંબરનો ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન વાયુના આ મુક્તતાના અંશ ઉપરથી ક્વેશ્ચન છે, તો આપણે બાકી રાખીશું, પછી સોલ્વ કરીશું. ઓકે, સમજ પડી? બાકી એનું સૂત્ર ડાયરેક્ટ આવું આવે, પણ એ મુક્તતાના અંશ અને પછીના કોન્સેપ્ટમાં હું ચલવીશ. આ રીતનું સૂત્ર આવે. એફ ઇઝ ઇક્વલ ટુ હિલિયમ માટે કેટલા આવે? 3 આવે, તો આનું સૂત્ર આવે 3/2 kB. ઓકે, બટ જ્યારે હું ચલવીશ મુક્તતાના અંશો અને એમસીક્યુ બધા પૂરા થાય પછી, તો તમને ખ્યાલ આવી જશે, તેમાં આપણે ડિટેલમાં જોઈશું. બરાબર છે, ચલો એફ ઇઝ ઇક્વલ ટુ 3 લેવાના આવે. 72 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુના અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. હવે સરેરાશ સુરેખ ગતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ હોય. ઓકે બચ્ચો, ચલો આ ક્વેશ્ચન એ તમને હોમવર્કમાં આપી દઉં છું. સેમ ક્વેશ્ચન છે, આવી ગયેલો ક્વેશ્ચન છે. 73 નંબરનો ક્વેશ્ચન છે. કયા તાપમાને ઓક્સિજન વાયુના અણુનો VRMS 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુના VRMS જેટલો? વી ઓક્સિજન વાયુ, વી હાઇડ્રોજન વાયુ, બે સરખું થાય. કયા તાપમાને? ટી ઓક્સિજન વાયુનું તાપમાન શોધવાનું છે. 27 ડિગ્રી તાપમાને હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુનું કેટલું આપેલું છે? 300. ઓકે, બંનેના માસ આપી દીધેલા છે આપને. ઓક્સિજનનું માસ હાઇડ્રોજનનું આપી દીધું. ચલો બચ્ચો, ઓકે, તો કયું સૂત્ર યુઝ કરીશું? તો VRMS ઇઝ ઇક્વલ ટુ √3kT/m. VRMS સરખા એટલે મતલબ શું થઈ ગયું? અચરજ થઈ ગયું. સમજ પડી કે નહીં? એ અચરજ થઈ ગયું કહેવાય. ઓકે, તો વર્ગ લઈ લો, તો VRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3kT/m. તો ટી પ્રપોઝનલ શું લખાય? એમ. બાકીનું બધા સ્ટેપ આ પણ અચર સરખા એટલે અચર, 3k ઈ પણ શું થઈ ગયું? અચર. તો ટી પ્રપોઝનલ શું લખાય? હાજી સર લખાય. ચાલો ભાઈ, હવે શું કરીશું આપણે? તો ટી કોનું ઓક્સિજનનું ફાઇન્ડ કરવાનું છે, તો TO2 TH2 ઇઝ ઇક્વલ ટુ MO2/MH2. તો TO2 બરાબર શું લખીશું? ડાયરેક્ટ કિંમત મૂકી દો. MO2 ની કિંમત છે 329, હાઇડ્રોજન માટે 29, અને TH2 એટલે કેટલા આવે? 300. ઓકે બચ્ચો, તો ફાઇનલી આન્સર 329 ડિવાઇડ બાય 29 ઇન્ટુ આન્સર કેટલો આવે છે? 3403 કેલ્વિન. ઓકે, અહીંયા મારા ખ્યાલથી ગ્રામ પર મોલ આપેલું હોય છે. બરાબર છે, 16. ચલો ગ્રામ પર મોલ હશે તો 16. ઓકે, 4800 કેલ્વિન. ઓકે, ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ક્લિયર એટલી વસ્તુ? ઓકે, અહીંયા 2 ગ્રામ પર મોલ, અહીંયા આપેલું છે 32 ગ્રામ પર. ચલો આગળ વધે. 74 નંબરનો ક્વેશ્ચન છે. કોઈ વાયુ માટે કયા તાપમાને તેના અણુઓ માટે VRMSનું મૂલ્ય 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મતલબ VRMSના મૂલ્ય કરતાં બમણું છે? આ હોમવર્કમાં કરી નાખજો, આગળના પ્રશ્નની જેમ જ છે. બરાબર છે, ચલો 75 નંબરનો ક્વેશ્ચન છે. જેટલા ક્વેશ્ચન રિપીટ જેવા હશે સેમ હોય છે. બરાબર છે, હું તમને હોમવર્કમાં આપી દઈ, કારણ કે તમે થોડીક એની પ્રેક્ટિસ કરો. સરખાય છે, અલગ હોય છે, આપણે કરાવતા જઈશું.
તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 એટમોસ્ફિયર દબાણ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના અણુઓ માટે VRMSની સરખામણી હાઇડ્રોજનનો અણુભાર આપેલો છે અને ઓક્સિજનનો અણુભાર આપેલો છે. બરાબર છે. આ ટાઈપનું તમને મતલબમાં ક્વેશ્ચન. હા, તો કઈ શું કરવાનું છે આપણે? VRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું લખી દો 3 kB બાય m. ચાલો, તાપમાન અચર છે બધી વસ્તુ, તો અહીંયા VRMS પ્રપોઝનલ શું લખાય? અંડર રૂટ m લખાય. આ વસ્તુ ક્લિયર એટલી વસ્તુ. તો હવે તમારે શું કરવાનું છે કે ભાઈ VRMS ઓક્સિજનના અણુ મતલબમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ માટે VRMS ની સરખાઈ. તો પહેલા હાઇડ્રોજન લઈ લો. ઓકે, હાલો VRMS ઓક્સિજન લઈ લો. તો ભાઈ અંડર રૂટ m2 બાય m1 એટલે મતલબમાં ઓક્સિજન ને હાઇડ્રોજન. ઓક્સિજનનો કેટલો છે ભાઈ? 32, હાઇડ્રોજનનો 2, 16, 4. A is the right answer. ઓકે, ચલો ક્લિયર. ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને વાતાવરણના દબાણે હાઇડ્રોજન વાયુની VRMS શોધો. કેટલા? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને વાત કરી અને વાતાવરણ દબાણે વાત કરી છે એટલે T ઇઝ ઇક્વલ ટુ 273 કેલ્વિન. P ઇઝ ઇક્વલ ટુ વાતાવરણ દબાણ એટલે મતલબમાં સમજી લો 1 એટમોસ્ફિયર પ્રેશર. ઓકે, અને શું લખાય? 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ. હાઇડ્રોજન વાયુની VRMS શોધો. VRMS શોધવાની છે. હાઇડ્રોજન વાયુની ઘનતા આપેલી છે 8.9 ઇન્ટુ 10⁻⁻² કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે કયું સૂત્ર મારે અહીંયા મૂકવું? VRMS કયું સૂત્ર આપણે મૂકીએ કે જેથી આન્સર આવે? તો આપણી પાસે એક સૂત્ર છે, ઘનતા હોય, VRMS આપ્યું હોય, દબાણ હોય, તો એવું કયું સૂત્ર છે? તો 3p/ρ. હા જી, ઓકે, મૂકી દો કિંમત. 3 દબાણ કેટલું આપેલું છે? તો 1.01 10⁵. રો કેટલી આપેલી છે? તો 8.9 10⁻². બરાબર બચ્ચો? પહેલા તો આને ઉપર લઈ લઈએ એટલે કામ પતે. આને પહેલા 3.03 લખાય, 8.9 લખાય, 10⁵. -2 પર જશે એટલે કેટલા થશે? ચલો ક્લિયર અહીંયા સુધી. ચલો તુક્કાબાજી કરે આમાં થોડી. ઓકે, ચાલો તુક્કાબાજી લગાવી દઈએ. 10 કાઢી લો તો 30.3 30.3. અહીંયા 8.9 છે ને શું લખી નાખવું? 9. બરાબર છે? તો આ 10⁻6 થઈ ગયું કે નહીં? ચાલો આનું વર્ગમૂળ શું આવે? તો 10⁻3. ચલો તો ભાઈ આને આપણે કઈ રીતના લખી દઈએ? આને 9 નું વર્ગમૂળ 3. બરાબર છે? 30.3 એટલે 5.5 સમથિંગ હશે. બરાબર છે? ક્લિયર એટલી વસ્તુ એપ્રોક્સી આપણે લઈએ છીએ. રાઈટ. હા, તો 5.5 / 3. ઓકે, તો આન્સર કેટલો આવે ભાઈ? 1.83 સમથિંગ આવે. 10⁻3. તો ભાઈ મૂકી દો તો 8 આ ટાઈપનો જવાબ આવે. આની નજીકનો કયો આન્સર છે? ડી ઇઝ ધ રાઈટ આન્સર. કંઈક લોચા થયેલા છે. નહીં, બરાબર. ડી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે? તો આ પ્રમાણે જોવા જાવ તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. ડી, દિલ્હી. ચલો ક્લિયર. ઓકે, તો અહીં આપણા MCQ મતલબમાં સમજી લો કે કેટલા MCQ થયા આજે? 20 MCQ આપણે આજે સોલ્વ કરેલા છે. ઓકે બચ્ચો? ચાલો
ક્લિયર? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. 20 MCQ છે, નાના નાના MCQ હતા એટલે ઝડપ થયું. બરાબર, મોટા MCQ હોય તો વાર લાગે થોડી. બરાબર છે. ઓકે, તો ચલો અહીંયા આપણે 76 નંબરના ક્વેશ્ચન આવેલા છે.